લંડનની રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ગોળીબાર, 9 વર્ષની ભારતીય બાળકી ગંભીર રૂપે ઇજાગ્રસ્ત. લંડનના નોર્થ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં ડ્રાઇવ-બાય શૂટિંગમાં ગોળી વાગવાથી એક 9 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તે પોતાની જિંદગી સામે ઝઝૂમી રહી છે. આ બાળકી ભારતના કેરળની છે. તેની ઓળખ એર્નાકુલમના કોથુરુથની નિવાસી લિસેલ મારિયા તરીકે થઈ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે બાળકી પોતાના પરિવાર સાથે ડિનર કરી રહી હતી. ડ્રાઇવ-બાય શૂટિંગ એ ગોળીબારની એવી ઘટના હોય છે જેમાં ગુનેગારો ચાલતી ગાડીમાંથી ફાયરિંગ કરે છે, તેથી તેઓને પકડી ન શકાય. આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગની આ ઘટનાને ચોરીની મોટરસાયકલનો ઉપયોગ કરીને અંજામ આપવામાં આવ્યો છે. અસલી શિકાર બાળકી કે તેના માતા-પિતા નહોતા, પરંતુ રેસ્ટોરન્ટની બહાર બેઠેલા 3 લોકો હતા. તેમની ઉંમર 26, 37 અને 42 વર્ષની છે. તે ત્રણેયને પણ ગોળી વાગી છે, પરંતુ તેઓની હાલત સ્થિર છે. લિસેલ, જે રેસ્ટોરન્ટની અંદર પોતાના પરિવાર સાથે જમી રહી હતી, તે અકસ્માતે તેમની લપેટમાં આવી ગઈ. ડિટેક્ટિવ ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ જેમ્સ કોનવેએ કહ્યું કે હું જાણું છું કે સ્થાનિક લોકો આ ઘટનાથી ખૂબ જ ચિંતિત છે. તેમણે કહ્યું કે અમે આ ચિંતાથી સહમત છીએ અને જવાબદાર લોકોની ઓળખ કરવા અને તેમને પકડવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.